પાંચ અંકની સંખ્યાની માહિતી. 78,903માં 3 એ એકમનો અંક છે, આથી તેની સ્થાન કિંમત 3 થાય. 0 એ દશકનો અંક છે, આથી તેની સ્થાન કિંમત 0 જ થાય. 9 એ 100નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 900 થાય. 8 એ 1000નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 8000 થાય. અને 7 એ 10,000નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 70,000 થાય. જ્યારે પણ પાંચ અંકની સંખ્યામાં છેલ્લા બે અંકો એટલે કે એકમ અને દશકના અંકોથી બનતી સંખ્યા એક અંકની હોય ત્યારે હંમેશા દશકનો અંક 0 આવે. 94,027માં 7 એ એકમનો અંક છે, આથી તેની સ્થાન કિંમત 7 લખાય. 2 એ દશકનો અંક છે, આથી તેની સ્થાન કિંમત 20 થાય. 0 એ 100નો અંક છે, તેથી તેની સ્થાન કિંમત 0 જ થાય. 4 એ 1000નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 4000 થાય. 9 એ 10,000નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 90,000 થાય. 94,027માં 7 એ એકમનો અંક છે, 2 એ દશકનો અંક છે, 0 એ 100નો અંક છે, 4 એ 1000નો અંક છે અને 9 એ 10,000નો અંક છે. જ્યારે પણ પાંચ અંકની સંખ્યામાં 100નો અંકનો ઉલ્લેખ થયો ન હોય ત્યારે 100નો એટલે કે ત્રીજો અંક હંમેશા 0 લખાય. 28,143માં 3 એ એકમનો અંક છે, આથી તેની સ્થાન કિંમત 3 થાય. 4 એ દશકનો અંક છે, આથી તેની સ્થાન કિંમત 40 થાય. 1 એ 100નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 100 થાય. 8 એ 1000નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 8000 થાય. 2 એ 10,000નો અંક છે, આથી તેની સ્થાન કિંમત 20,000 થાય. 28,143માં 3 એ એકમનો અંક છે, 4 એ દશકનો અંક છે, 1 એ 100નો અંક છે, 8 એ 1000નો અંક છે અને 2 એ 10,000નો અંક છે. પાંચ અંકની સંખ્યાની માહિતી. 10,000થી 99,999 વચ્ચે આવતી તમામ પાંચ અંકની સંખ્યા હોય છે. સૌથી નાની પાંચ અંકની સંખ્યા 10,000 છે અને સૌથી મોટી પાંચ અંકની સંખ્યા 99,999 છે.